હું સમજી શકું છું તને ગુસ્સો આવ્યો છે. કોણ હતું એ? વાત કરું છું ને, હું વાત કરવા માટે જ આવ્યો તે છું. લગ્ન કરી, તું લગ્ન કરવા માટે ગામડે ગયો હતો? શાંત પડ અને સમજવાની કોશિશ કર. તે મારી સાથે દગો કર્યો છે. દગો નથી કર્યો. તું જો મેં લગ્ન કરી લીધા છે, હું આગળ વધી ગયો છું અને તને એ જ સમજાવવા માટે આવ્યો છું કે મને સમય નહોતો મળ્યો તને સમજાવવા માટેનો. મારે સમય જોતો હતો કે થોડો સમય હજી તું મને ફોન કે મેસેજ ના કરત તો વધારે સારું હતું કે તું મને ભૂલી જા. આગળ વધી ગયો એટલે? એટલે હા? એટલે એમ કે આગળ વધી ગયો એટલે? અરે જો પ્લીઝ, તું સમજતી કેમ નથી? માનું છું કે આપણે બંને સાથે હતા, રિલેશનમાં હતા. હું તને મતલબ પ્રેમના વાયદા કર્યા, લગ્ન માટે પણ મેં તને કહ્યું હતું. યુઝ કર્યો, હા? મેન્ટલી, ફિઝિકલી. બીજો લાફો માર લે બસ. આદિ, હું આ તારા લગ્નને માનતી નથી, સમજો તું? યાર. તું મને વાયદા કરીને ગયો હતો ને કે થોડા દિવસમાં પાછો આવીને લગ્નની વાત કરીશ. અરે હું ગાંડાની જેમ અહીંયા તારી રાહ જોઉં છું. પ્લીઝ, તું પીજીમાં રહે છે, કોઈ બધા સાંભળે એવી વસ્તુ ના કર. અને તને પણ ખબર છે કે હું તને કહેવા એવી રીતે નહોતો માગતો કે તને શોક લાગે કે તને વધારે દુઃખ લાગે, પણ મારે તને શાંતિથી બેસાડીને વાત કરવી હતી કે મીરા હવે છે ને થોડું સમજવું પડશે ને તારે પણ તારા જીવનમાં આગળ વધવું પડશે. કઈ રીતે? કઈ રીતે આગળ વધવાનું કહે છે તું? લગ્ન કરી લે. હા? કોઈ સારો છોકરો ગોતીને તારા ઘરેથી વાત કરીને કોઈ પણ મતલબમાં તને ગમે એ સાથે એની સાથે લગ્ન કરી લે. આદિ, આ કરવા ગયો હતો? લગ્ન નક્કી થઈ ગયા હતા એટલે ગામડે ગયો હતો ને તું? અને હું અહીંયા ગાંડાની જેમ રાહ જોઉં છું કે હમણાં આવશે, હમણાં આવશે. સિરિયસલી સિરિયસલી તને શું મળ્યું આ કરીને? પ્લીઝ તારા ઘરમાં વાત કર. અરે શું વાત કાઢી કર? મૂક તારી પત્નીને. ગાંડા કાઢમાં સાંભળી લે મારી વાત. સમજાવવા આવ્યો જ તને. તું જે અત્યારે કરી રહી છે ને બરાબર નથી. મારા પર હાથ ઉપાડ્યો જ તે અને હજી પણ તું મને એવી રીતના વાત કરે છે કે તું કહીશ એમ થશે. આદિ, ભૂલી જા મને. આદિ, તને એ જ કહેવા આવ્યો છું આજ પછી ક્યારે મારા ફોનમાં ફોન નહીં કરતી. Please, હું તને નથી ઓળખતો. Please, આદિ. મારા લગ્ન થઈ ગયા છે, મારા લગ્ન તોડાવવાની કોશિશ ના કરતી અને મારા ઘરે બિલકુલ તારે કોઈ વસ્તુ કરવાની જરૂર નથી. Please, આદિ. તું મારાથી દૂર થઈ જા. તું તારું કામ કર, હું મારું કામ કરું છું. કેવી રીતે કામ? હું તને ક્યાંય નહીં નડું. તું મને નહીં નડતી, સમજી તું? નહીં નડતી એટલે? હા? નહીં નડતી એટલે? જો 100 વાતની એક વાત છે. આઈ લવ યુ. મેં સાચા દિલથી તને પ્રેમ કર્યો છે. તને તારા મમ્મી પપ્પાને મનાવવા મોકલ્યો હતો નહીં કે લગ્ન કરવા માટે. જો પ્લીઝ, હજી કઈ બગડ્યું નથી. હા, હા, હવે તું તારા રહીને મમ્મી વાત પપ્પાને મનાવ ને. વાત કરે એ લોકોને કે હું તારા વગર નહીં જીવી શકું. પ્લીઝ દવા કરાવ તારી, દવા કરાવ. પ્રેમનો રોગ ચડ્યો જ તને, ભાનમાં નથી તું. તું રહીને વાત કર. અને શું કરે છે અત્યાર સુધી તું જે કંઈ પણ હરકત કરતી હતી ને હું એને તને એમ સમજતો હતો કે નાની છે, અણસમજુ છે, બેબીની જેમ તને ટ્રીટ કરતો હતો. પણ હવે મોટી થઈ ગઈ. જો આજે હું તને સાચી હકીકત જણાવું ને તો તું કઈ નાની નથી, ઠગી. જો બધી બુદ્ધિ હોય, તમને ભાન હોય જ તે તમે કોની સાથે કેટલો સમય વિતાવો ને પ્રેમ કોને કહેવાય, કોની સાથે લાઈફ કાઢવાની છે, ફ્યુચર શું છે, આ બધી જ ભાન તમને પડવી જોઈએ. જે તને પડી નથી રહી અને હવે અચાનક તને આટલો બધો આઘાત લાગી રહ્યો છે તો પ્લીઝ હા રોવાની સાથે સાથે બધું ભૂલી જા. એક સાથે બધું રડી લે અને ભૂલી જા. આપણે બેસીને વાત કરીએ ને શાંતિથી. પ્લીઝ, મારી પાસે સમય આદિ. નથી. આમ પણ હું ઘરે કીધા વગર આવ્યો મારી વાત છું. સાંભળ ને, ઓલરેડી આદિ. પેલી રાહ જોવે છે અને કહે છે મને કે તમે ક્યાં જાઓ છો, છતાંય મેં એને જવાબ નથી આપ્યો. તો કહી દે એને ફોન કરીને કહી દે કે મારી લાઈફમાં તારી પહેલા કોઈ છોકરી છે જે મને બહુ પ્રેમ કરે છે. શું કહી દે? હું થોડો કહી શકું? કેવી વાત કરે છે તું? આદિ પ્લીઝ. હું કહી શકું એમ નથી. અને પ્લીઝ તું હવે મારાથી દૂર રહેજે. હા, છેલ્લી વોર્નિંગ આપવા જ આવ્યો છું. મારા ફોનમાં ફોન નહીં કરતી ને તો બ્લોક કરી દઈશ. મેસેજના જવાબ નહીં આપું કારણ કે તને બ્લોક કરેલી જ છે મેસેજમાં મેં. હું તારા પગે પડવા તૈયાર છું આદિ અરે, પ્લીઝ. પણ શું કરે છે? છોડ. આદિ પ્લીઝ. છોડ ને. આદિ પ્લીઝ સમજવાની કોશિશ કર. પ્લીઝ તું મને સમજવાની કોશિશ કર. મને હેરાન નહીં કર. મારું ઘર, મારો પરિવાર, એની સામે હું ખોટો તો પડવા હું નથી. કોણ છું? હું ખોટો પડવા નથી માંગતો. આદિ પ્લીઝ. હું જાઉં છું. આદિ